ચાણક્ય કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 3 માં અગાઉના પીરિયડોની અંદર આપણે માંગ કોને કહેવાય, માંગને અસર કરતા પરિબળો, માંગનો નિયમ, માંગના અપવાદો અને માંગનું વિસ્તરણ સંકોચન અને માંગમાં વધારો ઘટાડો એ બે વસ્તુ જોઈ ગયા. એ બધી વસ્તુ જોઈ ગયા. હવે આજે જોઈએ વ્યક્તિગત માંગ અને બજાર માંગ. બજારમાં કોઈ એક વ્યક્તિથી કોઈ દિવસ બજાર બનતું નથી, બરોબર? તો વ્યક્તિગત માંગ કોને કહેવાય? વ્યક્તિગત માંગ જ્યારે કોઈ ચોક્કસ સમય, કોઈ એક ચોક્કસ સમયે એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુની માંગ કરવામાં આવે તેને વ્યક્તિગત માંગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું? વ્યક્તિગત માંગ. આ વસ્તુની કિંમત છે અને એક વ્યક્તિ એ દ્વારા થતી માંગ. એ નામનો વ્યક્તિ છે તો કેટલી વસ્તુની માંગ કરી શકે છે? બરાબર? 1 2 3 4 5. આ એ વ્યક્તિ નામે કે જેની વસ્તુની કિંમત આ છે ત્યારે એ નામની વ્યક્તિ આટલી વસ્તુની માંગ કરે છે કે 5 રૂપિયા કિંમતની વસ્તુની ત્યારે 1 એકમની માંગ કરે છે. બરાબર? ત્યારે બી નામની વ્યક્તિ છે, બી દ્વારા બી નામની વ્યક્તિ છે 1 2 3 4 5 અને 6 એ આટલા એકમની માંગ કરે છે. શું? એની માંગ અલગ અલગ છે. બરાબર? એની એ કિંમત જે છે એ પ્રમાણે એ વ્યક્તિ દ્વારા થતી માંગ આટલી છે. કિંમત તેની તે જ છે. બરાબર? જ્યારે બી વ્યક્તિ દ્વારા આટલી માંગ થાય છે. ખબર પડી? શું? એટલે જ્યારે એક કોઈ ચોક્કસ સમયે એક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહીએ છીએ આપણે. સી વ્યક્તિ અહીંયા આગળ વ્યક્તિઓ અલગ અલગ છે, એ બી અને સી. આ બધી વ્યક્તિઓ દ્વારા વ્યક્તિગત રીતે આ જુદી જુદી કિંમતે જે છે એ વસ્તુઓની અલગ અલગ માંગ થાય છે. એ, બી અને સી.
હવે એક વ્યક્તિ દ્વારા જે માંગ થાય છે તેને આપણે કહીએ છીએ વ્યક્તિગત માંગ. શું ખ્યાલ આવ્યો? પરંતુ બજારમાં કોઈ દિવસ એક વ્યક્તિ હોતો નથી. કેટલી વ્યક્તિઓ હોય છે? અનેક વ્યક્તિઓ હોય છે. તો તેથી જ જ્યારે એક વ્યક્તિ દ્વારા આ બધી માંગ થાય છે આ કિંમતે, પણ બજારમાં કેટલી વ્યક્તિ હોય છે? અનેક વ્યક્તિઓ. એટલા માટે જ્યારે એક કરતા વધારે વ્યક્તિઓ અથવા તો તમામ વ્યક્તિઓ દ્વારા તમામ વ્યક્તિઓ દ્વારા ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે આ તમામ વ્યક્તિઓ દ્વારા ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે જે માંગ કરવામાં આવે છે તેને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિઓની માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે બજારમાં જોઈએ, આ વ્યક્તિગત માંગ થઈ, બજારમાં આ ત્રણેય વ્યક્તિઓની માંગનો સરવાળો. આ ત્રણેય વ્યક્તિઓની માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખાય છે. તો 3 ને 2 5 1 6, બરોબર? એટલે કે વસ્તુની કિંમત 5 રૂપિયા છે તો બજારમાં કેટલી છે? 6 એકમ. અહીંયા આગળ 4 ને 3 7, 7 ને 2 9, બરોબર? કે જ્યારે બજારમાં વસ્તુની કિંમત 4 રૂપિયા છે ત્યારે તેની માંગ 9 એકમની છે કે 9 નગની છે, બરોબર? એવી રીતે અહીંયા 5 ને 4 9, 9 ને 3 12, 6 ને 5 11, 11 ને 4 જોઈ લો એકવાર ધ્યાનથી. શું આ થયું બજારમાં એક વ્યક્તિ દ્વારા થયું એ વ્યક્તિ, બરોબર? અને તમામ વ્યક્તિઓ દ્વારા થઈ અને કહેવાય બજારમાં. જોઈ લો એકવાર વ્યક્તિગતમાં અને બજાર માંગની અનુસૂચિ, બરોબર? તો ફરી વિદ્યાર્થીઓ વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય, બરોબર? હવે તમને ખબર પડી ગઈ વ્યક્તિગત માંગ અને બજાર. હવે અહીં આ વ્યક્તિઓની બજારોમાં એટલે વસ્તુની કિંમત. તો આપણને ખબર છે કે બજારમાં આ વસ્તુની કિંમત એ માંગને અસર કરનારું મુખ્ય પરિબળ છે. તો એને આધારે પરથી માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરવામાં આવે છે. માંગની મૂલ્ય સાપેક્ષતા, માંગની સાપેક્ષતા. તો આપણે પહેલા જોઈએ માંગની સાપેક્ષતા. માંગ સાપેક્ષતા એટલે શું એ જોઈએ આપણે. માંગ સાપેક્ષતા.
માંગની સાપેક્ષતા. માંગની સાપેક્ષતા એટલે શું? જો જે ખાસ અહીંયા કરે બધું ધીરે ધીરે બદલાતું જશે, અલગ અલગ શબ્દો, માત્ર એક એક શબ્દને આધારે વ્યાખ્યા બદલાય છે. બરોબર. સૌથી પહેલા તમને માંગ લખવો પડી ગઈ છે. હવે તમારે યાદ રાખવું ખાસ કે માંગને અસર કરનારા મુખ્ય બે પરિબળો છે. મુખ્ય કહું છું, માંગને અસર કરનારા મુખ્ય બે પરિબળો છે. એને બે ભાગમાં વહેંચાય છે. મુખ્ય પરિબળ બે, એને બે ભાગમાં વહેંચે છે. એક વસ્તુની કિંમત. શું? પહેલું વસ્તુની કિંમત, આ એક પરિબળ થયું. અને બીજું વસ્તુની કિંમત સિવાયના પરિબળો. યાદ રાખજો, બીજું પરિબળ વસ્તુની કિંમત સિવાયના પરિબળો, જેની અંદર ગ્રાહકની આવક, ગ્રાહકની પસંદગી, અભિરુચિ, ટેવ, બરોબર, અવેજી વસ્તુ, પૂરક વસ્તુ, ભવિષ્યના ભાવોની અટકળ, બરોબર, અને વસ્તી અને વસ્તીનું વય. આ જે પાંચ પરિબળો છે ને અલગ વહેંચાય છે. પેલું એક ભાગમાં કિંમત અને બીજા ભાગમાં કિંમત સિવાયના પરિબળો. ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ, પરિબળો બંને છે અને આ બંને પરિબળો એ માંગને અસર કરે છે. તો હવે એની ઉપરથી આપણે માંગની સાપેક્ષતા ચાલુ થાય છે. શું? માંગની સાપેક્ષતા. બરોબર. તો માંગની સાપેક્ષતા એટલે શું? માંગના પરિબળો માંગને અસર કરતા પરિબળોમાં શું? માંગને અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એટલે માંગની સાપેક્ષતા. બરોબર. ધ્યાન રાખી લેજો. અહીંયા આગળ પરિબળો કીધા છે એટલે બંને પરિબળો આવી ગયા. વસ્તુની કિંમત અને કિંમત સિવાય. ખ્યાલ આવી ગયો? એટલે કે આ બંને પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં જે ફેરફાર થાય તેને કહેવાય માંગની સાપેક્ષતા. યાદ રાખજો વિદ્યાર્થીઓ, ખબર પડે અહીંયા આગળ માંગની અસર કરતા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એટલે માંગની સાપેક્ષતા. ક્લિયર આ એક વસ્તુ? બરોબર ને? પણ ત્યારે પણ તમને એક વાક્યના પ્રશ્નમાં એવું પૂછે, બરોબર, જો ખાસ ધ્યાન રાખજો, તમને એક વાક્યના પ્રશ્નમાં એવું પૂછે કે માંગને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે, તો તમારે બે લખવાનું. મુખ્ય પરિબળો. અને એવું કે માંગને અસર કરતા પરિબળો જણાવો તો બધા લખવાનું તમારે. ખબર પડી વિદ્યાર્થીઓ? બરોબર ને? હવે આગળ જે જો આ માંગની સાપેક્ષતા. હવે એક જ શબ્દ ખાલી ઉમેરાય છે, માંગની મૂલ્ય સાપેક્ષતા. શું? માંગની મૂલ્ય સાપેક્ષતા. બરોબર. હવે એ જોઈએ આપણે. જો વિદ્યાર્થીઓ, પહેલામાં ખાલી માંગની સાપેક્ષતા. અહીંયા આગળ શું આવ્યું?
માંગની મૂલ્ય સાપેક્ષતા. મૂલ્ય આવ્યું એટલે આગળ તમને ખબર છે કે જ્યારે મૂલ્ય આવે એટલે વિનિમય મૂલ્ય ધ્યાનમાં રાખવાનું. પહેલું બીજું ચેપ્ટર આપણું મૂળભૂત ખ્યાલોની અંદર શું મૂલ્ય બે પ્રકારના, એક ઉપયોગિતા મૂલ્ય અને બીજું વિનિમય મૂલ્ય. યાદ આવ્યું? ચેપ્ટર નંબર 2. જ્યારે મૂલ્ય શબ્દ આવે તો અહીં આગળ આપણે વિનિમય મૂલ્ય શબ્દ યાદ રાખવાનો. અને વિનિમય મૂલ્યમાં શેને આધારે લખેલા છે? કિંમત. ખ્યાલ આવ્યો ને? તો અહીંયા મૂલ્ય એટલે કિંમત. યાદ રાખજો. જુઓ, માંગની મૂલ્ય સાપેક્ષતા તમને કહું છું, બરોબર? તો અહીંયા આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું તમારે? તો અહીં હવે બે પરિબળોમાંથી એક જ પરિબળ રહે છે, એક પરિબળ નીકળી જાય છે. આપણો માંગનો નિયમ શું છે? શું માંગનો નિયમ શું કહે છે? કે વસ્તુની કિંમતમાં અન્ય પરિબળો સ્થિર હોય. જો અન્ય પરિબળો નીકળી ગયા, શું અન્ય પરિબળો સ્થિર હોય, યથાવત હોય અને વસ્તુની કિંમતમાં વધારો થાય તો માંગનું સંકોચન થાય છે. શું? માંગનું સંકોચન થાય છે. અને વસ્તુની કિંમતમાં ઘટાડો થાય તો માંગનું વિસ્તરણ થાય છે. ખ્યાલ આવ્યો ને વિદ્યાર્થીઓ? તો અહીં આગળ માંગની મૂલ્ય સાપેક્ષતા કે શોધતી વખતે કિંમતને ધ્યાનમાં લેવાની છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓ? શું? કિંમતને ધ્યાનમાં લેવાની. જો વિદ્યાર્થીઓ, અહીં માંગમાં ફેરફાર થાય છે. આ માંગની સાપેક્ષ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં ફેરફાર થયો, પરંતુ અહીંયા આગળ આ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થયો એ કેવી રીતે નક્કી કરવું? વિસ્તાર સંકોચન કે વધારા ઘટાડાની અંદર માંગમાં વધારો થયો, માંગમાં ઘટાડો થયો, માંગમાં વિસ્તરણ થયું, માંગમાં સંકોચન થયું. પણ કેટલું વિસ્તરણ, કેટલો વધારો, કેટલો ઘટાડો, કેટલો સંકોચન એ ખબર પડતી નથી. ખ્યાલ આવ્યો? એટલે આ પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં કેટલો ફેરફાર થાય છે એ આપણને ખ્યાલ આવતું નથી. તો એ ખ્યાલ શોધવા માટે અહીં આગળ માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં લેવામાં આવે છે. શું? માંગની મૂલ્ય સાપેક્ષતાને ધ્યાનમાં લેવામાં આવે છે. અહીં આગળ આપણી માંગની મૂલ્ય સાપેક્ષતા નક્કી કરવાની છે. તો એટલા માટે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા યાદ રાખેલી છે. કહું છું એ પ્રમાણે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? કે જ્યારે વસ્તુની કિંમતમાં થતા ફેરફાર, શું? વસ્તુની કિંમતમાં થતા ફેરફારને પરિણામે માંગમાં જે ફેરફાર થાય છે તે દર્શાવતા આંકને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. જો વિદ્યાર્થી માંગની સાપેક્ષતામાં પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર એને આપણે કીધું માંગની સાપેક્ષતા. ખ્યાલ? અને જ્યારે માંગની મૂલ્ય સાપેક્ષતાની વાત કરીને તો પરિબળોમાં નહીં
કિંમત સ્પેશિયલ કે વસ્તુની કિંમતમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર તેને આપણે કહીએ છીએ માંગની મૂલ્ય સાપેક્ષતા. શું કે વસ્તુની કિંમતમાં કેટલો ફેરફાર થાય છે તેને આધારે વસ્તુની માંગમાં થતો ફેરફાર જેને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. બરોબર? તો અહીં આગળ આ માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક શોધવા માટેની પણ એક સૂત્ર છે. તો આપણે સૂત્ર જોઈ લઈએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા જો વિદ્યાર્થીઓ માંગની મૂલ્ય સાપેક્ષતા શોધવા માટેનો સૂત્ર શું કે માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી રીતે શોધી શકાય તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. શું ખ્યાલ આવ્યો છે? તો અહીં આગળ માંગમાં કેટલો ફેરફાર થાય છે અને કિંમતમાં કેટલો ફેરફાર થાય છે એક પ્રમાણમાં રજૂ કરી આપણે કયો ટકાવારી કે માંગમાં કેટલો ટકાવારી ફેરફાર વધારો થયો કે ઘટાડો થયો, ઓછો થયો કે શૂન્ય થયો, અને કિંમતમાં ટકાવારી ફેરફાર